નમસ્કાર. અમદાવાદ ખાતે સુભાષ બ્રિજની બાજુમાં કેશવનગર ખાતે પહોંચ્યો છું, જ્યાં કેટલાય સમયથી અનેક પરિવાર બે ઘર બન્યા છે અને એમની વેદના જાણવા માટે, એમની વ્યથા જાણવા માટે અત્યારે બનાસતક ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠાથી અમદાવાદ પહોંચ્યું છે. આપ જોઈ રહ્યા છો અત્યારે અહીં 150 જેટલા ઘર પાડી દેવામાં આવ્યા છે. કેમ પાડી દેવામાં આવ્યા છે, કયા કારણો છે, કંઈ જ બતાવ્યા વગર આ અત્યારે 150 પરિવાર, એટલે કે એ 150 પરિવાર અત્યારે બે ઘર બન્યા છે. એમને પોતાનું ઘરનું ઘર આપવું તો ક્યાંય રહ્યું, પરંતુ અત્યારે આ લોકોને બે ઘર બનાવી દીધા છે અને કોણે બનાવ્યા છે એ સૌ કોઈ જાણે છે. આપ જોઈ રહ્યા છો આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જેટલા દિવસથી જોઈ રહ્યા હશો સોશિયલ મીડિયાના માધ્યમથી, ટીવી ચેનલના માધ્યમથી, એ તમામ પરિસ્થિતિથી વાકેફ કરવા માટે બનાસકાંઠાથી અમદાવાદ ખાતે પહોંચ્યો છું. આપણી સાથે સામાજિક કાર્યકર્તા જિજ્ઞાસાબેન છે, એમની પાસેથી જાણશું કે બેન, મહત્વની વાત છે કે અહીંયા 150 જેટલા પરિવાર ઘર છોડી અને બે ઘર બન્યા છે. આમ તો કહી શકાય કે આપણે ઘર છોડી અને જ્યારે પરદેશ જતા હોઈએ ત્યારે બે ઘર, આ તો અહીંયા જ એમનું ઘર હતું, તેમ છતાં બે ઘર બનવા માટે મજબૂર થવું પડ્યું છે. શું કારણો? અહીંયા એવું છે કે ભાઈ લગભગ 2019માં આ લોકોને પહેલી નોટિસ એએમસી દ્વારા આપવામાં આવેલી હતી, જેમાં ટીપી રોડમાં આ લોકોનો રોડ નીકળે છે, બરાબર છે. 61 મીટરનો રોડ એએમસી દ્વારા પાસ કરવામાં આવેલો હતો. અહીંયા ટોટલ 150 પરિવાર વસવાટ કરે છે અને 2019માં પહેલી નોટિસ આપેલી હતી અને ત્યારબાદ આ લોકોનું હાઈકોર્ટમાં સ્ટે માટેની મેટર ચાલુ છે, પેન્ડિંગ મેટર છે અને 19 તારીખે આ લોકોની હિયરિંગ હતી અને 15 તારીખે એએમસી દ્વારા કોઈ પણ લેખિત રજૂઆત નથી કરી, ખાલી મૌખિક રજૂઆતના ધારાધોરણ પ્રમાણે એ લોકોએ આવીને ડિમોલિશન કરી નાખ્યું. એટલે 150 પરિવાર સડનલી બે ઘર બની ગયા છે, જેમાં 650 થી 700 માણસો જે છે એ અત્યારે રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો પણ છે, જેમાં 10મા 12માના વિદ્યાર્થીઓ પણ છે, જે લોકોની ટૂંક સમયમાં જ બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થવા જઈ રહી છે. તો એના કારણે લગભગ 650 લોકો તો બેઘર બન્યા જ છે. સાથે સાથે આ લોકોના પરિવારની સાથે આ લોકોનું જે રોજગારી છે એની તકો પણ છીનવાઈ ગઈ છે. હાલમાં અમે થોડાક દિવસ પહેલાં, લગભગ 5-6 દિવસ પહેલાં જ એએમસીને આ માટેનું આવેદનપત્ર આપેલું હતું અને અમે લોકોને કહ્યું હતું કે તમારો જે 61 મીટરનો રોડ નીકળે છે એ રોડને કાપી દો, એને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. જે ટીપીએ રોડ મંજૂર કરવામાં આવેલો છે એના સિવાયના જે મકાનો છે એ તમે બનાવીને આપો. અને ત્યારે એસ્ટેટ ઓફિસરને પૂછવામાં આવ્યું હતું ત્યારે એમના તરફથી પણ એવો જવાબ મળ્યો કે એમને પણ ખબર નથી કે કેટલા મકાન તોડવાના હતા અને કેટલા મકાન તૂટી ગયા છે. જે ખરેખર એક કહી શકાય ને કે એક અધિકારી પાસેથી જ્યારે આવું જવાબ સાંભળવા મળે એ બિલકુલ શોભનીય ન કહી શકાય. અને ત્યારે અમે એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહ્યું હતું કે અહીંયા તાત્કાલિક ધોરણે તમે મોબાઈલ ટોયલેટ મુકાવો, કેમ કે જે બેન દીકરીઓ છે જે અત્યારે રસ્તા પર શૌચાલય જાય એ સારી વસ્તુ નથી. એટલે અમે એમને કહ્યું હતું કે તમે મોબાઈલ ટોયલેટ મુકાવો તાત્કાલિક ધોરણે. આજે 5-6 દિવસ થઈ ગયા છે પણ હજી એની પણ કોઈ વ્યવસ્થા નથી. એ કારણસર લગભગ 5-6 દિવસ પહેલા એક વડીલ પણ મૃત્યુ પામ્યા છે ઠંડીના કારણે. તો એના પરિવારને યોગ્ય વળતર મળી રહે એના માટેની પણ માંગ કરેલી છે. અહીંયા મચ્છરો ખૂબ છે, કેમ કે આ લોકો અત્યારે રોડ પર રહ્યા છે, એટલે મચ્છરોના કારણે બાળકોની તબિયત પણ અત્યારે સારી નથી. બહેનો દીકરીઓ બધા રસ્તા પર રહી રહ્યા છે, જે એક ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે, જે કારણે અમે આજે કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા ગયેલા. પહેલાં તો એ વસ્તુ કે કલેક્ટર સાહેબ તો હાજર નહોતા અને જે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપવા ગયા ત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબે કચેરીમાં હોવા છતાં પણ અમને એવું કહ્યું કે મને કોવિડ થયો છે, તો તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના થાય એ માટે હું મળવાનું ટાળી રહ્યો છું. અને એ પછી અમે લોકો એવું નક્કી કર્યું, સમાજના આગેવાનોને આજે અમે બોલાયા, જેમાં કોઈ પણ રાજકીય સામાજિક પક્ષાપક્ષી વગર અમે ઠાકોર સમાજના દરેક નાગરિકને વિનંતી કરી હતી કે આજે અહીંયા 150 પરિવારોને ન્યાયની જરૂર છે, તો આપ સૌ અહીંયા પધારો. એટલા માટે આજે બહોળી સંખ્યામાં ઠાકોર સમાજ અહીંયા એકત્ર થયો હતો અને બધા અહીંયા કલેક્ટર ઓફિસ ગયેલા આવેદન આપવા માટે. ડેપ્યુટી કલેક્ટર સાહેબ દ્વારા જ્યારે આવો જવાબ આપવામાં આવ્યો એટલે સમાજના જે આગેવાનો છે, જે 10-15 આગેવાનો ગયેલા હતા, અમે ત્યાં જ ધરણા પર બેસી ગયા ડેપ્યુટી કલેક્ટરની ચેમ્બરની બહાર, કે જો કોવિડ હોય તો કોવિડનો ઘરમાં પણ ક્વોરન્ટાઇન થઈ શકે છે, એમને ઓફિસમાં આવવાની કોઈ જરૂર ના હોઈ શકે. જ્યારે ચેમ્બરમાં બેઠા છે ત્યારે એક આવેદનપત્ર ન સ્વીકારે એ જ કહેવાય કે એ ખુરશીની, એમને એ પણ નથી ખબર કે ખુરશીની ઇમ્પોર્ટન્સ શું હોઈ શકે. એટલે એ એકદમ બેજવાબદાર વ્યક્તિ તરીકેનું એમનું આ જવાબ હતો. પછી અમે ત્યાં ધરણા પર બેઠા અને એ પછી એમણે થોડીક જ વારમાં અમને બોલાયા અને આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે. એટલે અમે એમને કહ્યું છે કે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા આ લોકો માટે ઊભી કરવામાં આવે
અને અહીંયા જે છે એક્ઝેક્ટ એ લોકોનું માપ લે, ફરીથી માપણી કરે અને જ્યાં ખૂંટ મારવાના છે ત્યાં ખૂંટ મારીને અને બાકીની જે જગ્યા વધે છે ત્યાં આ લોકો માટે મકાનો અહીંયા આ જ જગ્યા ઉપર બાંધવામાં આવે એવી અમે ગુજરાતમાં સૌથી મોટી સંખ્યામાં ઠાકોરો વસે છે, એટલે કહી શકાય કે બનાસકાંઠા નહીં સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજનું એક પ્રભુત્વ રહ્યું છે કાયમ માટે. આવડા મોટા સમાજનું પણ કંઈ સાંભળવામાં ના આવતું હોય તો બીજી નાની સમાજોનું શું? ઠાકોર સમાજ લગભગ કહેવાય ને 35% વસ્તી ધરાવતો સમાજ છે અને અહીંયા લગભગ બનાસકાંઠાનો ઠાકોર સમાજ છે જે અહીંયા વસે છે. તો આટલી મોટી સંખ્યા ધરાવતો સમાજ પણ કહેવાય ને કે સાહેબ આ ખેંચતાણ છે, જે કહેવાય ને કે રાજકીય ખેંચતાણ ગણો, સામાજિક ખેંચતાણ ગણો કે એક પ્રકારની ખેંચતાણ ઊભી થઈ છે. પણ આજે જે અમે માહોલ જોયો કે એમાં કોઈ પણ પક્ષી વગર જે સમાજના લોકો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા હતા અમારા ન્યાયની આ લડતમાં અમને સાથ આપવા માટે. એટલે અમને લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં આનું પરિણામ ચોક્કસથી મળશે, આ પરિવારોને ચોક્કસથી ન્યાય મળશે અને અમે આ બેન દીકરીઓને જ્યારે ન્યાય અપાવી શકીશું ત્યારે અમને એ વસ્તુ વધારે ગમશે. ચોક્કસથી આ હતા સામાજિક કાર્યકર્તા જિજ્ઞાસાબેન કે જે આ લડાઈ લડી રહ્યા છે, આ લોકોને પોતાનું ઘર મળી રહે તેના માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે, દિવસ રાત મથી રહ્યા છે, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. રાજગજ્જર, બનાસ તક.